શિનોર તાલુકાના માલસર બ્રિજની બિલકુલ અડીને બ્રિજની દિવાલોની બાજુમાં ગાંડા બાવળ આંકડાના વૃક્ષ ઉગી નીકળતા રાહદારી અને વાહન ચાલકોમાં રોષ। શિનોર તાલુકાના માલસર બ્રિજની બિલકુલ આજુબાજુમાં આવેલ ગાંડા બાવળો આંકડા ઉગી નીકળતા હાલ ચોમાસાની ઋતુ પહેલા તંત્ર દ્વારા સાફ સફાઈમાં કરવામાં આવે। હાલ તંત્ર દ્વારા સમાચાર રોડની બાજુમાં આવેલા ગાંડા બાવળોના પ્રસિદ્ધ થતા તંત્રએ જાણે માથેથી દાન ઉતારી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે બ્રિજની દિવાલ હોય છે ત્યાં ગાંડા બાવળોને આંકડાના ઉગવાથી અગાઉ ચોમાસું આવતું હોય ત્યારે એની વહેલી તકે જો સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આ બ્રિજની દિવાલોને ઘણું નુકસાન થઈ શકે છે। તંત્ર દ્વારા આ વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, સાદલી, SD ન્યૂઝ ગુજરાતી। ગવર્મેન્ટે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો છે અને પહેલી વખત ઇન્ટરવ્યુ આપ્યું બધાએ તો આ ગાંડા બાવળ રોડની ધારમો સાફ કર્યા, પણ જે દિવાલની ઓલરેડી જે ગાંડા બાવળ છે તે બિલકુલ સાફ કર્યા નહીં। આજે વરસાદનો ટાઈમ થઈ ગયો છે, હવે એને ખેડે નહીં, સાફ નહીં કરે તો આ દિવાલની મહી પહેરી જશે અને પછી આવવા જવાનો તકલીફ રહેશે। તો તંત્રને જાણ થાય કે ભાઈ આ વહેલી તકે આ ચોમાસા પહેલા આ ગાંડા બાવળ છે બધા ખેડી લેવડાવે તો તંત્રની બધાની માંગ છે કે ભાઈ સાફ સફાઈ થઈ જાય એમ।